રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ વધુ એક ગેમ ઝોનમાં આગનો બનાવ છે તે સામે આવ્યો છે. હું તમને જે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું, આ શહેરના કાલાવા રોડ પર આવેલ જે ફન બ્લાસ્ટ ગેમ ઝોન છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે. બનાવને પગલે જે અંદર લોકો હતા તેમને તાત્કાલિક બહાર દૂર કરવાની છે તે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે રવિવારનો દિવસ હોવાથી ફન બ્લાસ્ટમાં વધુ લોકો હોવાની છે તે વાત છે તે સામે આવી છે. ત્યારે જે આગની ઘટના નજરે જોના છે તેમની સાથે વાતચીત કરીશું. શું નામ ભાઈ તમારું? ધર્મેશભાઈ. આજે શોર્ટ સર્કિટ થયું, તમે નજરે જોના છો, કઈ રીતના શોર્ટ સર્કિટ થયું તમને કેમ ખબર પડી? એ ઉપરથી સ્પાર્ક જરાક થયો, સ્પીકરની આજુબાજુમાં કોઈ એક્ઝેક્ટ નથી લોકેશન ખબર, પણ ત્યાં પૂરી જે બાઉન્સ ગેમ હતી ને ત્યાં જરાક સ્પાર્ક થયો એટલે એકદમ ફાયર અલાર્મ વાગવા માંડ્યો, તરત જ ફાયર અલાર્મ સ્ટાર્ટ થઈ ગયો હતો અને આ લોકોએ તરત જ સ્પાર્ક થયો ને એ ભાગ ઉપર આગને કાબુ મેળવવાનો ટ્રાય કર્યો હતો અને એકદમ નોર્મલી બધા બહાર આવી ગયા હતા. કેટલા લોકો હતા અંદાજે? અંદાજે મેં કદાચ 200-300 પબ્લિક હશે આરામથી, વધારે હોય તો ખબર નહીં. ટીઆરપી ગેમ ઝોન બાદ ફરી એક વખત ગેમ ઝોનમાં આગ લાગી છે. હા, બીજી વખત થયું છે આવું. બીજા દ્રશ્ય જે જોનાર લોકો હતા તેમની સાથે વાત કરી. શું નામ બેન તમારું? કાવ્યા. તમને કઈ રીતના ખબર પડી આગ લાગી? તમને કોણે કીધું? જ્યારે સ્પાર્ક જેવું થયું ત્યારે ફાયર અલાર્મ વાગ્યો એટલે એના કારણે સ્મોક થયો એટલે બધા જ બહાર આવવા માંડ્યા હતા. કઈ જગ્યાએ સ્પાર્ક થયો હતો? બાઉન્સ વાળું હતું ને એ બાજુ થયો હતો. જે રીતના અંદરના દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં આગ લાગી હતી તેને આગ પર બુઝાવવાની માટે ફાયર વિભાગની ટીમો છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને જેટલા લોકો ગેમ ઝોનની અંદર હતા તેમને તાત્કાલિક દૂર કરવાની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે. બનાવને પગલે પોલીસ છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમને જે અંદરના દ્રશ્ય છે તે બતાવી રહ્યું છું. હજી પણ ગેમ ઝોન શરૂ જ છે. આગ લાગતાની સાથે ફાયર વિભાગની ટીમ આવી હતી. આગની ઘટના બાદ પણ હજી ફરી ગેમ ઝોન શરૂ જ છે. મારી સાથે સીકે નંદાણી સાહેબ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. કઈ રીતના આગ લાગી હતી તેમની પાસે જાણીશું. સાહેબ, આગ લાગવાની બનાવ સામે આવ્યો છે, શું કહેશો? જી, હાલ જે પ્રાથમિક માહિતી અહીંયા આવીને મળી રહી છે તે મુજબ કોઈ સ્પાર્ક અથવા શોર્ટ સર્કિટથી સ્મોક થયો હતો અને એનાથી જે એમના ઓટોમેટિક ડિટેક્ટર છે એનાથી સ્થાનિક જે લોકો છે એને જાણ થઈ અને એ લોકોએ પોતાની રીતે જોલવી લીધી છે. આપણી ટીમ પણ હાલ પહોંચી ગઈ છે. હાલ કોઈ મહદઅંશે કોઈ નુકસાની નથી અને બિલકુલ કોઈને કાંઈ જાનહાનિ પણ નથી અને લોકો સુરક્ષિત રીતે બહાર ઇવેક્યુએટ થઈ ગયા છે. ટીઆરપી ગેમ ઝોન બાદ વધુ એક ગેમ ઝોનમાં આગ લાગી છે. કેટલી ચેતવણી રૂપ કિસ્સો છે? હાલ આ જે ગેમ ઝોન છે એમાં તો ફાયર એનઓસી પણ છે અને જે તમામ મંજૂરી જોતી હોય નવા મુજબ તે છે અને હું માનું છું એટલે જ કદાચ શરૂઆત થઈ ત્યાં જ આ વસ્તુ ટાળી શકાય છે. શોર્ટ સર્કિટ થયું છે પરંતુ હજી જે ગેમ ઝોન છે તે શરૂ રાખવામાં આવે છે, શું કહેશો? હાલ આપણે જોઈએ છીએ ગેમ ઝોન બંધ છે. અત્યારે કોઈ અંદર ટિકિટ આપી રહ્યા છે કે હજી ગેમ ઝોન શરૂ જ છે? એ જોઈ લે છે. હું જસ્ટ આવ્યો છું અહીંયા, જોઈ લે છે. જી, કેટલી ગંભીર બાબત કહેવાય. ગેમ ઝોનમાં આગ લાગી છે પરંતુ હજી ગેમ ઝોનમાં ટિકિટો આપી રહ્યા છે. હજી ગેમ ઝોન શરૂ થશે, કોઈ જાનહાની મોટી થશે તો જવાબદાર કોણ? એટલે હું એ જ કહું છું, હજી હું આવ્યો 5 મિનિટ થઈ છે અને જે બી પગલાં લેવાના છે તે લઈ લે છે. કઈ પ્રકારની સાહેબ આપના દ્વારા તપાસ કરવામાં આવશે? હાલ તો એના જે ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ છે એ લેવાના રહે છે આપણે. જે રીતના ટીઆરપી ગેમ ઝોન બાદ ફરી એક વખત ગેમ ઝોનમાં આગ લાગી છે. સહેજ આગની ઘટના ટળી છે. કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ. સાહેબ, હું વારંવાર કહું છું, આગ નથી લાગી. આપ તમારા કેમેરાને ત્યાં ચેક કરાવી શકો છો. કોઈ જગ્યાએ આગ નથી લાગેલી. વૂટર છે, જે સ્મોક ડિટેક્ટર હોય છે એના કારણે વૂટર એક્ટિવેટ થયું હતું અને અમે પ્રોટોકોલ વાઇઝ અમે બધા કસ્ટમરને બહાર કાઢ્યા. અરાઉન્ડ 600 આસપાસ માણસો હશે. સ્પાર્ક વૂટર જે છે એ એક્ટિવેટ થાય. અમારી પાસે પ્રોપર ફાયર ને બધી સાધનો છે. વૂટર એક્ટિવેટ થયું એટલે અમે પ્રોટોકોલ વાઇઝ અમે બધાને લોકોને બહાર કાઢ્યા. સાહેબ, અમે અત્યારે અમારી પ્રાથમિક શું છે શું નહીં એ તપાસ કરીએ છીએ કે પ્રોપર અમારી ટીમ આની ઉપર ફરીવાર ચેક કરશે.